પરફેક્ટ ટીચિંગ આપતી YouTube ની ચેનલ એજ્યુકેર વિથ ડોક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં વિડિયો નંબર 1 નો આપણે અભ્યાસ કરી ગયા, જ્યારે આજના વિડિયોમાં આપણે પાર્ટ 2 વિડિયો નંબર 2 નો અભ્યાસ કરવાના છે. તો સૌપ્રથમ વિડિયો નંબર 1 માં આપણે શું જોઈ ગયા એની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો નંબર 1 માં આપણે મધ્યવર્તી સ્થિતિના માપોનો અર્થ અને સારી સરેરાશના લક્ષણો એનો આપણે અભ્યાસ કરી ગયા છે. જ્યારે આજના વિડિયોમાં આપણે આજે 3.3 મધ્યક એનો અભ્યાસ કરવાના છે. અને તમને જણાવી દઉં કે આ મધ્યકના મુદ્દામાં આપણે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરીશું. જે એક જ વિડિયોમાં મધ્યકનો આખો મુદ્દો પૂરો થશે નહીં, પરંતુ આ વિડિયો નંબર 2 થી શરૂઆત કરીને આપણે જેટલા વિડિયો બનશે એટલામાં આપણે મધ્યકનો જે આ 3.3.1 છે એનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. અને આજના વિડિયોમાં હું તમને મધ્યક શોધવાના સૂત્રો ની સમજૂતી આપવાનો છું. અને જો સૂત્ર તમે વ્યવસ્થિત સમજી જશો તો તમને દાખલા ગણવામાં ખૂબ જ સરળતા રહેશે. તો સૌપ્રથમ આપણે મધ્યકમાં કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાના છે એની આપણે વાત કરીએ. તો મધ્યક અથવા સમાંતર મધ્યક એનો આપણે અભ્યાસ કરવાના છે. બરાબર છે. ગુણોત્તર મધ્યકનો અભ્યાસ તો આપણે પછી કરીશું, પણ અત્યારે આપણે જે અત્યારથી આજના વિડિયોથી જે શરૂઆત કરવાના છે એમાં આપણે મધ્યક અથવા સમાંતર મધ્યકનો અભ્યાસ કરવાના છે. તો એમાં કયા કયા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું, તો એનો અર્થ જોઈશું. પહેલા તો આપણે મધ્યક અથવા સમાંતર મધ્યકનો અર્થ જોઈશું. નંબર 2, મધ્યકના દાખલા. તો હવે મધ્યકના દાખલા તો કયા કયા દાખલા આપણે જોઈશું. તો અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે, એટલે કે છૂટા પ્રાપ્તાંક આપ્યા હોય ત્યારે આપણે વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતીનો અભ્યાસ પ્રકરણ 1 માં કરી ગયા છે. અને હું તમને વર્ગીકૃત માહિતી કોને કહેવાય, અવર્ગીકૃત માહિતી કોને કહેવાય એનું ઉદાહરણ સહિત સમજૂતી આપવાનો છું ફરીથી એકવાર. ત્યાર પછી બી, વર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે, એટલે મધ્યકના દાખલા આપણે અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે, વર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે મધ્યકના દાખલા કેવી રીતે ગણાય એની આપણે સમજૂતી મેળવીશું. હવે તમને ખબર છે કે વર્ગીકૃત માહિતીના પાછા 2 પ્રકાર છે. કયા કયા પ્રકાર? અસતત આવૃત્તિ વિતરણ આપેલ હોય ત્યારે, અને નંબર 2 સતત આવૃત્તિ વિતરણ આપેલા હોય ત્યારે. એટલે તમને વર્ગીકૃત માહિતી ક્યાં તો અસતત રીતે આપેલી હોય અથવા સતત આવૃત્તિ વિતરણ રીતે આપેલી હોય તો ત્યારે મધ્યક કેવી રીતે શોધાય એની પણ આપણે સમજૂતી મેળવીશું. એટલે આપણે મધ્યક કેવી રીતે શોધીશું? અવર્ગીકૃત માહિતી માટે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે અને સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે આપણે મધ્યકના દાખલા ગણીશું. ઓકે, એટલે એ પણ મધ્યક અથવા સમાંતર મધ્યકના મુદ્દામાં આવશે. ત્યાર પછી નંબર 3, મધ્યકના લાભ અને ગેરલાભ. આ બધા દાખલા ગણાઈ જાય ને, અથવા તો એક દાખલાના વિડિયો હું મૂકીશ ને એની સાથે મધ્યકના લાભ અને ગેરલાભ હું પછી સમજાવીશ. કારણ કે દાખલા ગણશો ને એટલે તમને એના શું લાભ છે ને શું ગેરલાભ એનો ખ્યાલ આવી જશે. એટલે હું દાખલાની ગણતરી પછી તમને હું મધ્યકના લાભ અને ગેરલાભની પણ સમજૂતી આપીશ. તો હવે તમે ધ્યાન રાખજો કે મધ્યક અથવા સમાંતર મધ્યકમાં આપણે આ 1 થી 3 સુધીના મુદ્દાઓનો અભ્યાસ કરવાના છે. અને એ આપણે વિડિયો નંબર 2 થી હવે શરૂઆત કરવાના છે. અને જેમ જેમ આપણે વિડિયો બનાવતા જશું તેમ તેમ વારાફરતી બધા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરતા જઈશું અને મધ્યક અથવા સમાંતર મધ્યકનો મુદ્દો આપણે પૂર્ણ કરીશું. તો ચાલો આજના વિડિયોમાં આપણે એનો અર્થ સમજીએ અને ત્યાર પછી આપણે મધ્યકના દાખલા ગણવા માટેના આ જે જુદી જુદી માહિતી આપી હોય તો ત્યારે એના કયા સૂત્ર છે એની આપણે સમજૂતી મેળવીશું. તો સૌપ્રથમ પહેલા આપણે અર્થ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોમાં મેં તમને 3 સવાલ લખાવ્યા હતા. બરાબર છે. વિડિયો નંબર 1 માં મેં તમને 3 સુધી સવાલ લખાવ્યા હતા, ટૂંકા સવાલ 3. હવે આજથી આપણે શરૂઆત કરીશું 4થો નંબર. તમને એમ કે સાહેબ 4 નંબર કેમ આપ્યા છે? કારણ કે
વિડિયો નંબર 1 માં મેં તમને 3 પ્રશ્ન લખાવ્યા હતા. મધ્યવર્તી સ્થિતિનું માપનો અર્થ, બરાબર છે, પછી સાદી સરેરાશના લક્ષણો, બરાબર છે. એટલે આજે હું તમને આ ચોથો સવાલ લખાવું છું. તો ચોથો સવાલ કયો છે? મધ્યક અથવા સમાંતર મધ્યકનો અર્થ જણાવો. આ તમને 1 ગુણમાં પૂછાય કે મધ્યક એટલે શું અથવા સમાંતર મધ્યક એ કોને કહેવાય. તો એનો આપણે અર્થ જોઈએ. હા, અર્થ જોજો, એનું સૂત્ર તમને આવડી જ જવાનું છે. તો જોજો. હા, આપેલ અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને મધ્યક અથવા સમાંતર મધ્યક કહેવામાં આવે છે. એટલું યાદ રાખવાનું. 2 શબ્દ યાદ રાખવાનું. અવલોકનોનો સરવાળો અને અવલોકનોની કુલ સંખ્યા. આ 2 શબ્દ તમારે યાદ રાખવાના. અવલોકનોનો સરવાળો, અવલોકનોની સંખ્યા. એટલે આ 2 શબ્દ પરથી તમારે આખું વાક્ય બનાવી દેવાનું કે આપેલ અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને મધ્યક અથવા સમાંતર મધ્યક કહેવામાં આવે છે. 1 ગુણમાં પૂછાય તો 1 ગુણ તમને મળી જ જશે, એની હું ખાતરી રાખું છું. અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા, બરાબર છે, જેને સંકેતમાં x બાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. એટલે જેને સંકેતમાં કઈ તરીકે ઓળખવામાં આવે છે? x બાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે ગયા વિડિયોમાં એક ઉદાહરણ દ્વારા સમજાવેલું હતું મેં તમને કે 5 મહિનાનો દૂધનો ખર્ચ. તો એ દૂધના ખર્ચમાંથી આપણે સરેરાશ શોધેલું, અને સરેરાશ એટલે એને x બાર અથવા એને મધ્યક કહેવામાં આવે છે. તો આપણે શું કરેલું? આપણને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે સુધીના જેટલા અવલોકનો આપેલા છે એ અવલોકનોનો આપણે સરવાળો કરેલો, બરાબર છે. એટલે આ કુલ ખર્ચ એ શું છે? અવલોકનોનો સરવાળો છે, ભાગ્યા આ મહિનાની સંખ્યા. તો આપણને કેટલા મહિના આપેલા છે, કેટલા અવલોકન આપેલું છે? 1 2 3 4 5. એટલે આપણે જે આ મહિનાની સંખ્યા લખી છે એ મહિનાની સંખ્યા એ શું લખી છે? n લખી છે. એટલે કુલ ખર્ચ એ સિગ્મા xi અને n એટલે અવલોકનોની સંખ્યા. એટલે એ જે ઉદાહરણ આપણે સમજાવ્યું હતું તેમાં આપણે મધ્યક જ શોધ્યો હતો. અને મધ્યક એટલે તમને ખ્યાલ આવી ગયો હશે, અવલોકનોનો કુલ સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા. આટલું યાદ રાખશો એટલે તમને એનો અર્થ આવડી જશે કે આપેલ માહિતીના અવલોકનોના કુલ સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને મધ્યક કહેવામાં આવે છે, જેને સંકેતમાં x બાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે મધ્યકની વ્યાખ્યા તમને આવડી ગઈ હશે. હવે એનું આપણે સૂત્ર પણ જોઈ લઈએ કે સૂત્ર પણ તમને સમજાવી દઉં. તો જો સૂત્ર, એનું 2 સૂત્ર છે. એ 2 સૂત્ર સરખા જ છે અને આપણે કોનો ઉપયોગ કરવાના એ પણ હું તમને જણાવી દઈશ. તો જો x બાર બરાબર x1 x2 ડેશ 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 xn ભાગ્યા n. એટલે એનો મતલબ શું? x1 એટલે પહેલું અવલોકન વત્તા x2 એટલે બીજું અવલોકન વત્તા ડેશ 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 એટલે તમને જેટલા અવલોકન આપેલા હોય તેટલા. દાખલા તરીકે 5 આપેલા હોય તો વત્તા x3 વત્તા x4 વત્તા x5. 10 આપેલા હોય તો x1 વત્તા x2 વત્તા x10 સુધી લઈ જવાનું. એટલે આ જે અંશમાં આપ્યું છે એ શું છે? અવલોકનોનો સરવાળો જ છે. અને આ xn શું કીધું છે? તમને જેટલા અવલોકનો આપેલા હોય ને એનો સરવાળો. એટલે અંશમાં અવલોકનોનો સરવાળો અને ભાગ્યા n. એટલે n એટલે તમને ખબર છે અવલોકનોની સંખ્યા. અથવા એને બીજી કઈ રીતે લખાય? x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n. આ સિગ્મા એટલે સરવાળો, હા, અને x એટલે આપેલી જે આ બધી માહિતી x છે ને એ બધા અવલોકનોનો સરવાળો. એટલે આ સિગ્મા એ સરવાળોનો નિશાન છે અને x એટલે x ના બધા અવલોકનોનો સરવાળો છે અને ભાગ્યા n એ તો કોમન જ છે. જુઓ તમે, એટલે આજે આપણે છૂટું લખવાને બદલે x1 x2 એવી તમને 50 સંખ્યા આપી હોય તો તમે x1 x2 x3 50 સુધી લખો તો તમારું સૂત્ર કેટલું લાંબુ થાય. એના કરતા આપણે સીધું શું લખી દેવાનું? x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n.
કે જ્યાં સિગ્મા x એટલે શું? તો સિગ્મા x એટલે તમને ખ્યાલ આવી ગયો છે શું છે? અવલોકનોનો કુલ સરવાળો. અને n એટલે શું? એમાં n એટલે અવલોકનોની સંખ્યા. એટલે તમને 4 સવાલમાં ચોથો સવાલ લખાયો ને, હવે પાંચમો સવાલ પણ તમને લખાવો. અને પાંચમો સવાલ કયો આવે? તો જો પાંચમો સવાલ કયો આવશે? મધ્યકનું સૂત્ર લખો. તો મધ્યકનું સૂત્ર પૂછે તમને તો તમારે આ સૂત્ર લખવાનું છે અને એ સૂત્રને ડિફાઇન પણ તમારે કરવાનું છે કે જેમાં સિગ્મા x બરાબર અવલોકનોનો કુલ સરવાળો અને n બરાબર અવલોકનોની સંખ્યા. એટલે મારા વાલા બાળકોને મધ્યક અથવા સમાંતર મધ્યક કોને કહેવાય એનો અર્થની સમજૂતી પણ મળી ગઈ છે. તેમજ એનું તમને સૂત્ર પૂછાય તો એ સૂત્ર પણ તમે સરળતાથી લખી શકશો. એટલે મધ્યકનું સૂત્ર પણ અહીં આપણે થઈ ગયું છે. હવે આપણે જે દાખલા ગણવાના છે એ દાખલા ગણવાની કઈ કઈ રીતો છે એની આપણે સમજૂતી મેળવીશું. તેમજ અવર્ગીકૃત માહિતી કોને કહેવાય, કેવી માહિતી આપેલી હોય તેને અવર્ગીકૃત કહેવાય અને કેવી માહિતી આપેલી હોય તેને વર્ગીકૃત કહેવાય, એની તમને હું ઉદાહરણ સહિત સમજૂતી આપવાનો છું અને પછી એના સૂત્ર પણ તમને સમજાવવાનું છું. તો ચાલો આપણે જોઈએ. આપણે દાખલા ગણવાના છે, મધ્યકના દાખલા. તો પહેલા આપણને કેવી માહિતી આપી હશે? અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે તો તમને એમ થશે કે સાહેબ અવર્ગીકૃત માહિતી એટલે શું? તો જો ઉદાહરણ પણ જોઈ લો. નીચેની માહિતી એક ગેરેજમાં દરરોજ સમારકામ કરેલા સ્કૂટરોની સંખ્યા દર્શાવે છે. રોજના સમારકામ કરેલા સ્કૂટરોની સંખ્યાનો મધ્યક શોધો. તો જુઓ તમને 7, 13, 4, 8, 6, 9, 10, 4 આ છૂટા પ્રાપ્તાંકો આપેલા કહેવાય એને. અને છૂટા પ્રાપ્તાંકોને કઈ માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી કહેવાય. અવર્ગીકૃત માહિતીને પછી વર્ગીકરણ કરવામાં આવે એને વર્ગીકૃત માહિતી કહેવામાં આવે. પણ જ્યારે તમને દાખલામાં આ રીતે છૂટા પ્રાપ્તાંકો આપેલા હોય ત્યારે તમારે અવર્ગીકૃત માહિતી આપેલી છે એમ કહેવાય. એટલે આવી માહિતી આપેલી તો તમારે સમજી જવાનું કે આ કયા પ્રકારની માહિતી છે? અવર્ગીકૃત પ્રકારની માહિતી છે. ચાલો હવે આપણે જોઈએ. અવર્ગીકૃત માહિતીમાં પાછા બે રીતે દાખલા ગણી શકાય. એક સીધી રીતે મધ્યકની ગણતરી અને બીજું ટૂંકી રીતે મધ્યકની ગણતરી. હવે તમને એમ થશે કે સાહેબ સીધી રીતે દાખલાની ગણતરી કરે અને ટૂંકી રીતે દાખલાની ગણતરી કરે તો જવાબ સરખો આવે કે અલગ અલગ આવે? તો મારા વાલા બાળકો હું તમને સમજાવું કે તમે સીધી રીતે દાખલો ગણે કે ટૂંકી રીતે દાખલો ગણે તમારો મધ્યક સરખો જ આવે. દાખલામાં કોઈ સૂચના ન આપી હોય તો તમે સીધી રીતે પણ દાખલો ગણી શકો અને ટૂંકી રીતે પણ દાખલો ગણી શકો. પણ જો તમને ટૂંકી રીતે દાખલો ગણો એવું કહ્યું હોય તો તમારે ટૂંકી રીતે જ દાખલો ગણવાનો હોય છે. પણ પ્રશ્નપત્રમાં મેં ક્યારે પણ જોયું નથી કે દાખલો સીધી રીતે ગણો કે ટૂંકી રીતે ગણો એવું કશું કહેવામાં આવ્યું નથી. પણ તમારે બેમાંથી કોઈ પણ એક રીતે દાખલો ગણવાનો. હું તમને બંને રીતના દાખલા સમજાવીશ, બરાબર? એટલે અવર્ગીકૃત માહિતીમાં આપણે સીધી રીતે અને ટૂંકી રીતે બંને રીતે દાખલા ગણીશું. ચાલો હવે નંબર બી, વર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે. હવે વર્ગીકૃત માહિતીના પાછા બે પ્રકારો છે. તો પહેલો પ્રકાર કયો છે? અસતત આવૃત્તિ વિતરણ આપેલું. તો હવે પાછો તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? કેવા પ્રકારનું વિતરણ આપેલું હોય તેને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય? તો જો એક વિસ્તારમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો મધ્યક શોધો. હવે જો બાળકોની સંખ્યા આપી છે, વર્ગો આપ્યા નથી. જો બે માહિતી આપી હોય તો આ બીજી જે માહિતી છે તેને f કહેવાય. એ આવૃત્તિ આપી છે, બરાબર છે? પેલામાં છૂટા પ્રાપ્તાંકો ખાલી એક જ લાઈન આપેલી હતી. પણ આમાં જો તમને વર્ગો આપેલા નથી અને વર્ગો ન આપેલા હોય અને સાથે આવૃત્તિ આપેલી હોય તો એ માહિતી કઈ કહેવાય? અસતત માહિતી કહેવાય. એટલે તમને વર્ગો ન આપેલા હોય અને વર્ગો ન આપેલા હોય તેની સાથે તમને બીજું ખાનું એટલે કે આવૃત્તિ પણ આપેલી હોય તો ત્યારે એ શું કહેવાય? અસતત માહિતી છે, આવૃત્તિ વિતરણ છે
એવું આપણે કહી શકીએ. અને તમને અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે પણ આપણે મધ્યક કેવી રીતે શોધવાનું એની પણ આપણે સમજૂતી મેળવીશું. એમાં પણ પાછી બે રીત છે. કઈ રીત છે? એમાં પણ પાછી એ જ રીત આવશે. સીધી રીતે મધ્યકની ગણતરી અને ટૂંકી રીતે મધ્યકની ગણતરી. એમાં પણ મધ્યકનો જવાબ તો તમે બંને રીતે ગણશો, જવાબ તો સરખો જ આવશે. ઓકે. અને હવે છેલ્લી રીત કઈ બાકી રહી ગઈ? સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે. તો હવે આપણે જોઈએ કે સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય. તમને ખ્યાલ આવી ગયો હશે. તમને બે ખાના આપેલા હશે, પણ એ બે ખાનામાં પહેલા ખાનામાં શું આપેલું હશે? વર્ગો આપેલું હોય. અને જે વર્ગો આપેલા હોય તો ત્યારે તમારે સમજવાનું કે કઈ માહિતી આપી છે તમને? સતત આવૃત્તિ વિતરણ આપેલું છે. તો જુઓ સતત આવૃત્તિ વિતરણ કયું હશે? તો જુઓ નીચેની માહિતી એક ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની માસિક આવક દર્શાવે છે. તેમની આવકનો મધ્યક શોધો. તો જો આવકના ખાનામાં જો તમને વર્ગો આપ્યા છે અને વર્ગો આપેલા હોય એટલે તમારે સમજવાનું કે આ કયા પ્રકારની માહિતી આપી છે? સતત પ્રકારની માહિતી આપી છે. અને આ બીજું ખાનું તે હંમેશા F નું હોય છે, એટલે કે આવૃત્તિ. વર્ગો સાથે તમને આવૃત્તિ આપેલી હોય ત્યારે તમારે સમજવાનું કે કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે? સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. અને સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે પણ આપણે સીધી રીતે અને ટૂંકી રીતે મધ્યકની ગણતરી કરવાના છે. અને એના પણ મધ્યકનો જવાબ સરખો જ આવશે. એટલે આપણે જ્યારે પણ હવે મધ્યકના દાખલા આપણે જ્યાંથી શરૂઆત કરીશું ત્યારે આપણે સમજવાનું કે પહેલા આપણે મુદ્દો નંબર A ના દાખલા ગણીશું, ત્યાર પછી મુદ્દો નંબર B ના, અને ત્યાર પછી એ મુદ્દા નંબર B માં પહેલો અને મુદ્દા નંબર 2. આમ ક્રમશઃ આપણે વિડીયોમાં સમજૂતી મેળવતા જ રહીશું અને એ રીતે આપણે મધ્યકના દાખલાઓ પૂર્ણ કરીશું. બરાબર છે? હવે આજના વિડીયોમાં હું ફક્ત તમને આ જે અવર્ગીકૃત માહિતી આપી હોય અને વર્ગીકૃત માહિતી તેમાં અસતત અને સતત આવૃત્તિ વિતરણ આપેલ હોય ત્યારે એના સૂત્ર કયા છે એ સૂત્રની સમજૂતી તમને ખૂબ જ સરળ રીતે સમજાવવાનો છે. અને એ સૂત્ર તમારે પાકા કરી નાખવાના રહેશે. કારણ કે સૂત્ર તમને આવડે તો જ તમે પરીક્ષામાં એ દાખલા ગણી શકશો. જો તમે સૂત્રો પાકા ન કરશો તો સૂત્ર જ ન આવડે તો તમે દાખલાની ગણતરી કેવી રીતે કરશો? આંકડાશાસ્ત્રમાં મહત્વની વાત જ એ છે તમને સૂત્ર આવડતા હોવા જોઈએ. અને સૂત્ર આવડે તો મને ખબર છે કે બાળકોને દાખલો ગણતા આવડી જ છે. તો તમને એ પ્રશ્ન તો થશે કે સાહેબ સૂત્રો કેવી રીતે યાદ રાખવાના? તો સૂત્ર યાદ રાખવા માટેની સૌથી મહત્વની રીત છે કે એને 5-5 વાર તમે લખી જાઓ, તેમજ તમે હાલતા ચાલતા પણ એ સૂત્રને બોલતા રહો અને દાખલાની તમે પ્રેક્ટિસ કરો. કારણ કે દાખલા વિદ્યાર્થીઓ ગોખે છે, દાખલા ક્યારે પણ ગોખવાના હોતા નથી, પરંતુ પ્રેક્ટિસ કરીને એની સમજૂતી મેળવવાની હોય છે. તો આપોઆપ દાખલા તમને આવડી જશે. તો ચાલો આપણે મધ્યકના હવે સૂત્રો આપણે જોઈએ. મધ્યકના સૂત્રો તો હું 3 ખાના બનાવું છું. તમારે પણ આ રીતે લખી દેવાના છે એટલે તમને ખ્યાલ આવશે. અને મેં તો તમને શું કહું છું કે આવા જે સૂત્ર હોય છે ને એ સૂત્ર તમે તમારા રૂમમાં એક દિવાલ પર લગાવી દેવાનું. એટલે તમે ઉઠો, જાગો, બેઠો ત્યારે તમને એ સૂત્ર તમારી સામે જ હશે. એટલે સૂત્ર તમારી નજર સામે રહીને તે સૂત્ર તમને આવડી જશે. એટલે સૂત્રને યાદ રાખવાનું આ પણ બહુ મહત્વની વસ્તુ છે કે તમે આ સૂત્ર લખીને તમારા બેડરૂમમાં અથવા તો તમારો મેઇન રૂમ હોય છે એમાં તમે એને લટકાવી દો અને લટકાવી રહેશો તો એ હંમેશા તમારી નજર સમક્ષ રહેશે. અને નજર સમક્ષ રહીને તો એ વસ્તુ આપણને હંમેશા યાદ રહી જાય છે, એની હું તમને ખાતરી આપું છું. તમે વિચાર કરો, તમે પિક્ચરના જે ગીત છે એ તમે લખીને મોડે કરો છો? અત્યાર સુધીમાં કોઈ પણ એવો બાળક કે કોઈ પણ એવો યુવાન કે કોઈ પણ એવો વિદ્યાર્થી ન હશે કે જેણે ગીત લખીને મોડે કર્યું હોય. કોઈ પણ પિક્ચરનું ગીત લખીને તમે મોડે કર્યું ના. પણ કેવી રીતે તમને યાદ રહી ગયું? એ પિક્ચર આવે ત્યારે તમે ગીત જોઈ, એ ગીત જોઈ પછી તમે વારંવાર એ બોલ્યા જ કરો, એ ગીત તમે ગાયા જ કરો. અને વારંવાર એ ગીત ગાયા કરવાથી
જેવું મ્યુઝિક આવે ને એટલે તમે જ એ ગીત સામેથી ગાવા લાગે કે આ ગીત આવવાનું. તમે વિચાર કરો, આ તમે એ ગીતનું પુનરાવર્તન કર્યા કરો એટલે એ ગીત તમને આવડી જાય છે. એવી જ રીતે અભ્યાસમાં પણ તમે એ રીતે અપનાવો ને, એકે એક સૂત્રને 5-5 વાર તમે બોલ્યા કરો ને, એ સૂત્ર નહીં યાદ રહે ને તો મને કહેજો. આપણે તો ફક્ત એકવાર સૂત્ર વાંચીએ અને પછી એને ધ્યાનમાં નહીં રાખીને પછી એમ કે સાહેબ મને સૂત્ર આવડતા નથી. સૂત્ર આવડી જ જાય છે પણ એ સૂત્રને આપણે વારાઘડી બોલ્યા કરવું પડે છે, એનો પ્રેક્ટિસ, એનો અનુભવ કર્યા કરવું પડે છે, તો આપણને સૂત્ર પણ યાદ થઈ જાય. ચાલો તો આપણે હવે સૂત્રની સમજૂતી મેળવીએ. તો જુઓ, માહિતીનો પ્રકાર, સીધી રીતે, અને હવે આ ખાનું કયું હશે? ટૂંકી રીતે. ચાલો તો પહેલા માહિતીનો પ્રકાર કયો આવશે? અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે, અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે સીધી રીતે સૂત્ર કયું આપણે જોઈ ગયા તે x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n. એટલે જ્યારે અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે સીધી રીતે તમારે દાખલો ગણવો હોય તો ત્યારે x બાર બરાબર એનું સૂત્ર કયું? સિગ્મા x ભાગ્યા n. જ્યાં સિગ્મા x એટલે અવલોકનોનો કુલ સરવાળો અને n એટલે શું? અવલોકનોની સંખ્યા. એટલે અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે તમને સીધી રીતે તમારે દાખલો ગણવો હોય તો તમારે ત્યારે આ સૂત્ર મૂકીને દાખલો ગણો કે x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n, કે જ્યાં સિગ્મા x બરાબર અવલોકનોનો કુલ સરવાળો અને n એટલે અવલોકનોની સંખ્યા. હવે અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે ટૂંકી રીતે, તો ટૂંકી રીતે સૂત્ર જો x બાર બરાબર a પ્લસ સિગ્મા d ભાગ્યા n. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ a એટલે શું, d એટલે શું અને n એટલે શું? તમને એ પણ ડિફાઇન કરું છું અને જ્યારે દાખલો ગણીશું ને ત્યારે તો તમને આવડી જ જવાના છે દાખલા, એની પણ હું ખાતરી આપું છું. તો ચાલો, ટૂંકી રીતે તમને પૂછેલું હોય ત્યારે સૂત્ર આ યાદ રાખવાનું છે. અવર્ગીકૃત માહિતી હોય ત્યારે x બાર બરાબર a પ્લસ સિગ્મા d ભાગ્યા n. તો a એટલે શું? તો a એટલે ધારેલો મધ્યક. હવે ધારેલો મધ્યક આપણે દાખલો ગણીશું ને ત્યારે આપણે જે x ની માહિતી આપી હોય ને એમાંથી આપણે કોઈ પણ એક સંખ્યા ધારેલ મધ્યક તરીકે લેવાનું, એને a તરીકે ઓળખવામાં આવે છે. હવે આ d એટલે શું? d એટલે x માઈનસ a. એટલે આપણને જે x ની માહિતી આપેલી હોય એમાંથી આપણે જે ધારેલો મધ્યક હોય ને તે બાદ કરે એને d કહેવામાં આવે છે. એટલે d એટલે શું? x માઈનસ a. અને આપણે જે d નું ખાનું બનાવીશું ને એનો જે સરવાળો કરીશું એને સિગ્મા d કહેવામાં આવે છે. એટલે d એટલે x માઈનસ a અને સિગ્મા d એટલે d ના ખાનાનો સરવાળો. દાખલા ગણશું ત્યારે તમને એને સમજૂતી મળી જશે. અને આ n એટલે શું? તો n એટલે અહીંયા જો અવર્ગીકૃત માહિતીમાં n એટલે શું આવે? એટલું યાદ રાખો કે અવર્ગીકૃત માહિતીમાં n એટલે અવલોકનોની સંખ્યા જ આવે. એ પછી સીધી રીતે હોય કે ટૂંકી રીતે હોય એમાં n બરાબર શું આવશે? અવલોકનોની સંખ્યા જ આવશે. ઓકે, એટલે અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે સીધી રીતે અને ટૂંકી રીતે મધ્યક કેવી રીતે શોધાય એના સૂત્રની તમને સમજૂતી મળી ગઈ હશે. હવે નંબર બી, વર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે. હવે વર્ગીકૃત માહિતીમાં પાછી બે માહિતી હોય. કઈ માહિતી હોય? અસતત આવૃત્તિ વિતરણ અને બીજું કયું? સતત આવૃત્તિ વિતરણ. બરાબર છે? તો હવે મારી વાત બાળકો ધ્યાન રાખજો કે અસતત માહિતી આપી હોય કે સતત માહિતી આપી હોય એના માટે સીધી રીતે અને ટૂંકી રીતે એ બંને માટે સૂત્ર કોમન જ છે. બંને માટે અલગ અલગ નથી. અસતત માટે પણ અલગ નથી અને સતત માટે પણ અલગ નથી. એ બંને માટે સીધી રીતે અને ટૂંકી રીતે સૂત્ર એક જ છે. એમાં તફાવત ક્યાં આવશે ને એની સમજૂતી હું તમને જ્યારે દાખલા ગણાવીશ ને ત્યારે તમને સમજૂતી આપીશ. ચાલો તો પહેલા આપણે સીધી રીતે જોઈએ. વર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે સીધી રીતે જોઈએ. તો જો x બાર બરાબર સિગ્મા fx ભાગ્યા n. તો જો અવર્ગીકૃત માહિતીનું સૂત્ર જુઓ અને આ સૂત્ર જુઓ, શું તફાવત છે? ફક્ત અહીંયા x ની વચ્ચે શું મૂકી દીધું છે? f મૂકી દીધું છે. જો એટલે સિગ્મા fx.
એટલે તમે સૂત્ર સીધી રીતે તમને આવડતું હોય ને તો સીધી રીતે જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે તમને આવડતું હોય તો વર્ગીકૃત માહિતીમાં સીધી રીતે બી તમને આવડી જાય. સિગ્મા x છે તેની વચ્ચે શું મૂકી દેવાનું છે? f મૂકી દેવાનું છે. કારણ કે વર્ગીકૃત માહિતીમાં આપણને અવલોકન સાથે આવૃત્તિ પણ આપેલું હોય અને આવૃત્તિ પણ આપેલું હોય ત્યારે આપણે x બાર બરાબર સિગ્મા fx ભાગ્યા n કરીને આપણે સીધી રીતે દાખલો ગણી શકાય. એ પછી અસતત માહિતી આપી હોય કે સતત માહિતી આપી હોય, બરાબર છે. જેમાં x એટલે શું? એટલે આ x એટલે શું? તો i નું અવલોકન એટલે પહેલું અવલોકન હોય તો તે પહેલું, બીજું હોય તો બીજું. કે દાખલો આવશે ત્યારે તમને એને સમજૂતી મળી જશે. અને આ f એટલે શું? i માં અવલોકનની આવૃત્તિ. એટલે આપણને માહિતી આપેલી હશે તો x નું ખાનું અને બીજું f નું ખાનું. તો પહેલું x નું બીજું ખાનામાંથી આ બેનો ગુણાકાર કરવાનો, એને fx કહેવાય. ત્રીજી x નું ખાનુંમાં રકમ હોય, f ના ખાનામાં રકમ હોય, એ બેનો સરવાળો ગુણાકાર કરવાનો હોય અને પછી એનો આપણે સરવાળો કરીશું ને એને સિગ્મા fx કહેવામાં આવે છે. સમજ પડી ગઈ? અને હવે મારી વાત યાદ રાખજો કે જ્યારે તમને અસતત કે સતત આવૃત્તિ વિતરણ અથવા માહિતી આપેલી હોય ને ત્યારે n બરાબર હંમેશા શું લેવાનું? આવૃત્તિનો સરવાળો અથવા એને કુલ આવૃત્તિ. ત્યારે તમારે અવલોકનોની સંખ્યા લેવાનું નથી. અવલોકનોની સંખ્યા તો ફક્ત તમે અવર્ગીકૃત માહિતીનો તમે આપેલી હોય ત્યારે તમે સીધી રીતે કે ટૂંકી રીતે દાખલો ગણો ત્યારે જ n બરાબર અવલોકનોની સંખ્યા લેવાની. પણ જ્યારે તમને અસતત કે સતત આવૃત્તિ વિતરણ આપી હોય ત્યારે તમારે n બરાબર શું લેવાનો? આવૃત્તિનો સરવાળો અથવા એને કુલ આવૃત્તિ કહેવાય. અને કુલ આવૃત્તિ એટલે જે બીજું ખાનું તમને આપેલું હોય આવૃત્તિ એટલે કે f નું ખાનું આપેલું હોય એ ખાનું તમે સરવાળો કરીશો એને કુલ આવૃત્તિ કહેવામાં આવે છે. એટલે સીધી રીતે. હવે આપણે ટૂંકી રીતે જોઈએ તો ટૂંકી રીતે જોજો તો આમાં શું ફરક આવે તે જોજો. હા, હવે આપણે ટૂંકી રીતે જોઈએ તો આ સૂત્રમાં થોડુંક એપ્લાય કરવાનું આવે. આમાં કેમ આપણે ફક્ત સિગ્મા f ખાલી વચ્ચે ઉમેર્યો છે, એવી રીતે આપણે આમાં શું ઉમેરશું તો જુઓ x બાર બરાબર a પ્લસ સિગ્મા fd ભાગ્યા n ગુણ્યા c. તો જો એ તો કોમન છે. પછી સિગ્મા d પણ છે, પણ સિગ્મા d ની વચ્ચે શું મૂક્યું છે? f મૂક્યું છે. કારણ કે આ માહિતીમાં આવૃત્તિ પણ આપેલી હોય એટલે વત્તા સિગ્મા d ની વચ્ચે આપણે f મૂકીશું એટલે શું બનશે? સિગ્મા fd ભાગ્યા n અને એક નવું ઉમેરાયું છે ગુણ્યા c. કારણ કે સતત અને અસતત આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ લેવામાં આવે છે અને c એટલે શું એની પણ હું તમને સમજૂતી વ્યવસ્થિત રીતે દાખલો ગણાવીશ ત્યારે આપીશ. ચાલો તો એમાં a એટલે આપણને ખબર છે. એટલે શું? ધારેલો મધ્યક. d એટલે હવે જો અવર્ગીકૃત માહિતીમાં d એટલે શું હતું? x a જ હતું. જ્યારે સતત કે અસતત માહિતી આપી હોય ત્યારે d શોધવાનું સૂત્રમાં શું છે? x a ભાગ્યા તમારે c કરવાનું છે. અને c એટલે શું? તો c એટલે x ની બધી કિંમતને કોઈ ભાગી શકાય એવી અનુકૂળ કિંમત. અને અનુકૂળ કિંમત કોઈ આપેલી ન હોય, દાખલામાં બી નહીં આપેલી હોય, એ આપણે ધારવું પડે. અને કેવી રીતે ધારવાની છે એની સમજૂતી હું તમને દાખલો ગણશે ત્યારે આપીશ. અને n બરાબર એટલે તમને કીધું છે કે જ્યારે સતત કે અસતત માહિતી આપી હોય ત્યારે આપણે n બરાબર શું લેવાનું? આવૃત્તિનો સરવાળો અથવા કુલ આવૃત્તિ. તો મારા વાલા બાળકોને આજે મધ્યકના સૂત્ર ગણવાની જે મેં સમજૂતી આપી છે એ પછી અવર્ગીકૃત માહિતી હોય કે વર્ગીકૃત માહિતી હોય એની સમજૂતી તમને મળી ગઈ હશે. અને તમે સૂત્ર પાકા કરજો અને એ સૂત્ર પાકા કરીશું તો તમે જ્યારે પણ હું તમને દાખલો સમજાવીશ ત્યારે એની સમજૂતી તમને મળી જશે. તો હવે આપણે જ્યારે મળીશું ત્યારે વિડિયો નંબર 3 માં પાર્ટ 3 માં આપણે અવર્ગીકૃત માહિતી આપેલી હોય એટલે કે છૂટા પ્રાપ્તાંકો આપેલા હોય ત્યારે સીધી રીતે અને ટૂંકી રીતે મધ્યકની ગણતરી કેવી રીતે થાય છે એના દાખલાની આપણે સમજૂતી મેળવીશું. તો જે બાળકો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એમને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે હું વિનંતી કરું છું. તેમજ બેલ આઇકોન પર ક્લિક કરવાની પણ વિનંતી કરું છું કે જેથી જ્યારે પણ હું કોઈ નવો વિડીયો મૂકું એનું નોટિફિકેશન તાત્કાલિક ધોરણે તમને મળી જાય. તો ચાલો બાળકો, વિડીયો નંબર 3 લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ.
જય હિન્દ જય ભારત.